સિહોર તાલુકાના ઘાંઘરી ગામમાં આજથી વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં વિકસિત ભારત યાત્રાનો સંકલ્પ કરવામાં આવ્યો, જેમાં સિહોર તાલુકાના ઘાંઘરી ગામે આવેલા પ્રાથમિક સ્કૂલ ખાતેથી મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। વિવિધ 17 કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો જ મળે તેવા સુદ્રષ્ટ આયોજન કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, શિક્ષકો તથા ગ્રામજનો સહિતના લોકો જોડાયા હતા। ફરીવાર તાળીઓથી વધાવી લે। પુષ્પગુચ્છથી આજના મુખ્ય અતિથિ છે તાળીઓની આપણે વિદ્યાર્થીઓ તાળીઓ જરૂર આપજો। ગ્રામજનો આપણું સન્માને આપણે એ રીતે સન્માન વધાવી લઈએ, ખૂબ તાળીઓથી વધાવી લઈએ। તો પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત। હવે હું ગામના તલાટીકા મંત્રી શ્રી ડાંગર સાહેબને વિનંતી કરું કે આવો અને શબ્દ દ્વારા માનનીય પ્રધાનમંત્રી સાહેબનો જે સંકલ્પ છે કે ગામના છેવાડાના નાગરિક સુધી તમામ યોજનાઓ પહોંચવી જોઈએ અને ખૂબ જ ઝડપથી યોજનાઓનો લાભ મળે એ રીતે આ સંકલ્પ યાત્રાનો મેઇન ઉદ્દેશ છે। એટલે તમામનું આ તકે શાબ્દિક સ્વાગત કરું છું। संकल्प योजना अंतर्गत पधारेल प्रमुख श्री, ईडीओ श्री, मामलतदाરના प्रतिनिधि श्री, ગામના આગેવાન ભોળાભાઈ, ગામમાંથી પધારેલ આગેવાનો, બહેનો, આંગણવાડીની બહેનો, સ્કૂલના તમામ સ્ટાફ તથા આવેલ મહેમાન, સરકારશ્રી દ્વારા ખેતીવાડી ખાતામાં એટલે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે વિવિધ યોજનાઓ આવે છે। એમાં મહત્વની યોજના સરકારશ્રી 3 હપ્તામાં 2,000 એમ મળીને વાર્ષિક કુલ 6,000 રૂપિયા આપણને આપે છે અને દરેકના પોતાના ખાતામાં ઓટોમેટિક બેંકમાં પડી જાય છે। એટલે ખરેખર આ યોજના સારી છે, દરેક ખેડૂતો તેનો લાભ મળે છે અને બધા લે છે। છેલ્લા લગભગ હું માનું ત્યાં સુધી 6,000 આવે છે, પણ લગભગ 10-12 હપ્તા આવી ગયા છે એના। અને બીજી યોજનાઓ જે છે આઈ કિસાન પોર્ટલ ઉપર, આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવે છે। એમાં વિવિધ સાધનો જે ખેડૂતોને ઉપયોગી થાય એના પણ બહોળો પ્રચાર કરીએ છીએ। છતાંય આપણી કમનસીબી એ છે કે ખેડૂતો એનો પૂરતો લાભ લેતા નથી અને યોજનાઓ ફરી વખત લોન્ચ કરવી પડે છે। તો બધાને જાગૃતિ થાય તે માટે સરકાર તમારા દ્વારે આવી છે અને દરેક યોજનાનો ખેડૂતો લાભ લે અને વિવિધ યોજનાઓ જે કંઈ સરકારશ્રીની છે, ખેતીવાડી ખાતાની છે કે અન્ય કોઈ યોજનાઓ છે એનો પૂરતો લાભ લે અને એના વિશે જાગૃતિ મેળવે એવી અપેક્ષા સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત। સરસ થઈ ગયું છે। આજે આપણા ગામમાં વિકસિત ભારતનો રથ આવી પહોંચ્યો છે અને બધા લાભની વિગત થાય છે। બધાને દરેક નાગરિકને લાભ આપે છે। એમાં નરેન્દ્ર મોદી સાહેબે અમારા વિશ્વકર્મા યોજના પણ લોન્ચ કરી છે। એ બદલ ધન્યવાદ। વંદે ભારત, વંદે માતરમ।
એટલે એમને એટેક આવી ગયો, એટલે એને સ્ટેન્ટ મેકવાનું થયું. એટલે મારે ઓછામાં ઓછા લગભગ 2 થી 3 લાખ રૂપિયા કીધા હતા પ્રાઇવેટમાં ઓપરેશન કરાવવું. તો મારે આયુષ્માન કાર્ડ હતું, તો એનો મને લાભ મળ્યો કે ભાઈ એમાં મારે સાવ ફ્રીમાં થઈ ગયું અને મને ભાડું પણ આપ્યું. એટલે એ કાર્ડનો લાભ લેવો એ બધા જનતા માટે બહુ સારું કામ છે નરેન્દ્ર મોદી સાહેબનું. ધન્યવાદ. ખરેખર આજે સક્સેસ સ્ટોરી જે છે ખરેખર સક્સેસ છે. એમને પોતાની જે લાભ મળે એની રજૂઆત કરી. જન્મથી સાંભળવાની તકલીફ હતી, અત્યારે બોલે છે અને સાંભળી શકે છે. પણ રાષ્ટ્રીય બાળ આરોગ્ય ટીમે મને ખૂબ સપોર્ટ કર્યો. જે ઓપરેશન કરવામાં મને સહાય મળી. આ ઓપરેશનના ખર્ચ લગભગ 10 થી 12 લાખ થાય, પણ હું બહુ દોડો બહુ મહેનત કરી પણ ત્યારે મેળવ્યો. પણ રાષ્ટ્રીય બાળ આરોગ્ય ટીમે મને સહકાર સપોર્ટ આપ્યો, એ વિશે ઓપરેશન સક્સેસ થયું. એમાંથી અનેક બાળકોને લાભ આપવામાં આવે છે, જેમાં માતૃશક્તિને સગર્ભા અને ધાત્રી માતાને 4 પેકેટ આપવામાં આવે છે, અને કિશોરીઓને પૂર્ણ શક્તિના 4 પેકેટ, અને બાળકોને 7 પેકેટ બાળકોને 0 થી 3 વર્ષના બાળકોને આપવામાં આવે છે. અને તેમાંથી અનેક વાનગીઓ બને છે, જેવી કે સુખડી, શીરો, પાતરા, મુઠિયા, અવનવી વાનગીઓ બને છે. ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હું 2016 થી પ્રાકૃતિક ખેતી કરું છું. જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાક પદ્ધતિથી હું ખેતી કરું છું. એ કરવાથી ઉત્પાદન તો બીજા કરતા થોડું ઓછું આવે છે જે રાસાયણિક ખેતી કરવાથી, પણ એનાથી રોગચાળો થતો નથી અને જે જંતુનાશક દવાઓનો ખર્ચો છે એ બચી જાય છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આયુષ્માન ભારત હોય કે પછી વિવિધ યોજનાઓ આપણે ગ્રામ પંચાયતમાં આપીએ છીએ. આવકનો દાખલો હોય, લાઇટ બિલ હોય, ટેલિફોન બિલ હોય, એ તમામ સુવિધા આપણે ગ્રામ પંચાયત થ્રુ આપીએ છીએ. ખરેખર જયેશભાઈ ખૂબ જ સરસ કામગીરી કરે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી દઈએ. 5 લાખ સુધીની સહાય જે મળે છે એના કાર્ડ પ્રતિક રૂપે અહીંયા અર્પણ કરવામાં આવે છે. તમામ વર્ગ આનો લાભ લે. માનનીય વડાપ્રધાનશ્રીનો મુખ્ય ઉદ્દેશ એ છે. એટલા માટે તમામ આવે છે કે ભાઈ મેં આ લાભ લીધો છે, મને આ ફાયદો થયો છે અને તમે પણ આ લ્યો. તમામ તમે જોશો કે લગભગ જુદા જુદા 14 થી 15 ડિપાર્ટમેન્ટ અહીંયા છે. સંકલન કર્યું છે અને સંકલન કરીને દરેક ગામે રથ ફરે છે. એ માત્ર ને માત્ર આ સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચવાનો માનનીય વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ છે. આપણા તમારે 15મી ઓગસ્ટે માનનીય વડાપ્રધાનશ્રીએ જે ઉદ્બોધન કર્યું આપ સૌએ સાંભળ્યું હશે કે આપણો શુભ સંકલ્પ એ છે કે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને. એવું કર્યું છે 2020 થી માંડી હજી બીજા 5 વર્ષ એટલે 2028 સુધી મફત અન્ન યોજના. તમે વિચાર તો કરો, આવડો 140 કરોડનો દેશ, એ દેશના તમામ ગરીબ લોકોને મફત એટલે એમના ભરણ પોષણની જવાબદારી તંત્ર પોતે સ્વીકારે છે. આ ક્યારે થાય કે જ્યારે આપણે વિકસિત ભારત તરફની પરિકલ્પના તરફ આગળ વધીએ છીએ ને ત્યારે જ આપણું શક્ય બને. બાકી બીજા દેશો તો અચંબિત થઈ ગયા છે. આમાંથી કોઈ હોય તો તે પણ અહીંયા ઉપસ્થિત થાય. પંચાયત સદસ્ય શ્રી ભોળાભાઈ, નાયબ મામલતદાર શ્રી ભગીરથજી, તાલુકા વિકાસ અધિકારી શ્રી મેડમ શ્રી, મેડિકલ ઓફિસ શ્રી તથા અમારા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી તથા આ કાર્યક્રમમાં પધારેલ વાલા ગ્રામજનો તથા આ શાળાના કાર્યક્રમને સફળ બનાવવા જેને મહેનત કરી છે એવા શિક્ષક, કર્મચારી તથા આરોગ્ય સ્ટાફ, આંગણવાડી તથા વાલા, બાળકો અને ભૂલકાઓ
આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ કાંગડા ગ્રામ પંચાયત તરફથી હું સૌનો આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. મિક્સ કરો પણ એકલું ન થોડુંક મિક્સ કરો અડધું આ ને અડધું આ કરો ચાખો લાગે ને થોડું ઉમેરવું પડે આડું નાખવું પડે એકલું આ છે ને મિલેસ ને છે અને આ છે ને રાગીની છે એનાથી ઈ લોકો શીખશે અને એના બાળકોને તમારી કિશોરી તો નામે જ છે કિશોરી સમજાવવાનું છે મિલેટ શું છે મિલેટના ફાયદાઓ છે જો આપણે એમને સમજાવવાનું છે એમને તો ખ્યાલ છે ગાડીને કિશોરીઓ બનાવે છે વાલીઓને બોલે કિશોરીઓને કહીએ ને કિશોરીઓ અમારી આ બનાવે કિશોરી તો વાનગીની નામે જ છે તો એવું હતું કે ઘેરે આ વસ્તુ બનવી જોઈએ દરેક ઘરે બનવું છે ઘરે આ વસ્તુ આંગણવાડીમાં તરફ આવ્યો અને સર અમે ધીમે ધીમે કામ કરીને આંગણવાડીનો જે નાસ્તો બનાવ્યો છે રેગ્યુલર એટલે બાળકો इस बात का प्रयत्न इस यात्रा के माध्यम से प्रधानमंत्री जी करना चाहते हैं। आप सब इस बात को भली भांति जानते हैं। एक समय था जब प्रधानमंत्री देश के प्रधानमंत्री जी के नेतृत्व में हुआ, अभी ही मंत्रिपरिषद में जनधन योजना की गई। देश की आजादी के 75 साल हो गए, विकास में योगदान कर रहे हैं। उनकी क्षमता बढ़े, उनकी आजीविका बढ़े, उनके घर में और समृद्धि आए, उस दिशा में ये ड्रोन दीदी की जो कल्पना है ये अपने आप में अद्भुत है। यह उनकी आजीविका को तो बढ़ाएगी, साथ ही साथ खेती के क्षेत्र को भी उन्नत करेगी। आप सबको ध्यान है, अभी हम यूरिया और डीएपी का उपयोग करते हैं, पेस्टिसाइड का उपयोग करते हैं। ये ऐसे रसायन है मानो जब किसान अपने खेत में छिड़कता है तो उसके शरीर पर भी दुष्प्रभाव आता है, और खेत में छिड़कता है तो उसमें असंतुलन भी रहता है, कहीं ज्यादा गिरता है कहीं कम गिरता है, और उसके नुकसान फायदे दोनों ही हैं। लेकिन जब ड्रोन का उपयोग के क्षेत्र में बढ़ जाएगा और जगह जगह पर बहनें इस काम को करेंगी तो निश्चित रूप से मानव शरीर पर इन रसायनों का पड़ना